કેમ છો મિત્રો? વાત કરીશું ધંધામાં હિંમત. શરૂઆત કરીશું. આનો આ પહેલો ભાગ છે મિત્રો. આના પછી પણ બીજો ભાગ આવશે. પહેલા ભાગની અંદર વાત કરીશું વિચારથી, કે તમને કોઈક વિચાર આવે કે મારે કોઈક બિઝનેસ કરવો છે, ચાહે પછી બિઝનેસ નાનો હોય કે પછી મોટો કરો, પણ જ્યારે તમે શરૂઆત કરતા હોય, તમને વિચાર આવે અને એમાંથી તમે અમલ મૂકો, એટલે એના માટે તમે શરૂઆતથી તમારું કેટલું મૂડીરોકાણ થશે, તમારો અનુભવ, તમે જ્યાં પણ ક્યાંય પહેલાં નોકરી કરી હોય ને એમાંથી અનુભવ મેળવ્યા હોય, તમારી કુશળતા, લોકોનો સાથ સહકાર, અને મેન છે તમારી હિંમત, અને બીજી ભાષામાં હું કહીશ સાહસ. વિચારોથી કરેલું કાર્ય, કે આ મારે કોઈ નાનો કે મોટો કોઈ બિઝનેસ કરવો છે, અને વિચારે બધું કર્યા પછી તમારામાં સાહસ, એટલે બીજી ભાષામાં હિંમત હોવી ખૂબ જરૂરી છે. આપણે કોઈ વસ્તુનો બિઝનેસ નાના પાયે સમજો કે શરૂઆત કરી, એની અંદર પછી રોજ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ, એ પ્રમાણે તમારે એની સાથે સાથે એ પ્રમાણે તમારે એની અંદર આગળ ચાલતા રહેવું પડતું હોય છે મિત્રો. પૈસાનું રોકાણ કેટલું, એનું બજેટ નક્કી થાય છે કે એ પ્રમાણે એનો ધંધો થશે. આ બધું તો ઠીક છે મિત્રો, પણ મેન છે તમારી હિંમત. એટલા માટે આ વિડીયોના માધ્યમથી હું એટલું જ કહીશ કે તમે કોઈ પણ ધંધો કરતા હોવ તો બે જ પાસા હોય છે, કાં નફો કાં નુકસાન. નફાની ગણતરી મોર તમારી આની અંદર આટલું નુકસાન થશે અને આને હું સહન કરી શકીશ, તો જ તમારે ધંધાની અંદર પડવું જોઈએ. જે તે બિઝનેસની અંદર લોકો સફળ થયા છે, એ લોકોએ સાહસ કરેલું છે, અને આજે જે મોટી ઇન્ડસ્ટ્રીઝો થઈ છે એના પાછળ એક વાર્તા બનેલી છે. એટલે કે એ લોકોએ તમે સંઘર્ષ કરેલો હશે પૂરતો, સમજો કે કોઈના ફાધરે કરેલો હશે, કોઈના બ્રધરે કરેલો હશે, તો એ અત્યારે ટોચ ઉપર બેઠેલા છે વ્યક્તિઓ. એમને તમે જઈને પૂછશો તો ધંધાની અંદર આવનારી મુશ્કેલીઓ કઈ કઈ પડી છે, તો તમને કદાચ એના ઉપરથી 5-10 પૈસા અનુભવ મળી રહેશે. પણ તમારે હિંમત કરીને એક વખત કોઈ પણ નાનો ધંધો ચાલુ કરો, તો એમાં ગ્રાહકોને કેવી રીતે વાતચીત કરવી, કેટલા ટકાવારી રાખીને બિઝનેસ કરવાનો છે, આ બધી સંપૂર્ણ માહિતી હોય તો જ તમે ધંધાની અંદર સફળ થઈ શકશો. શરૂઆત કરીએ કે ધંધો કેવી રીતે થતો હોય છે, તો મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે એક વિચાર આવ્યો કે મારે આ ધંધો કરવો છે. એની અંદર તમારો અનુભવથી સ્ટાર્ટ થાય મિત્રો. કદાચ કોઈને સદભાગ્યે વારસામાં ધંધો મળતો હોય છે, પણ વારસામાં મળેલા ધંધાને જો સંપૂર્ણ રીતે જો તમે ચલાવવાના સક્ષમ નહીં હો, તો એ ધંધો કદાચ તમારા ફાધરે કે તમારા બ્રધરે, જે બી કોઈ તમારા ઘરમાં કોઈ વડીલે વસાયેલો કરાયેલો હશે, અને જો તમે એને નહીં જાળવી રાખો, તો એ ધંધો આજે નહીં તો કાલે તૂટવાની સંભાવના રહેશે. એટલે કે પેઢી નુકસાનમાં જશે. તમારો જે બી બિઝનેસ હશે એ નુકસાનના ધોરણે જઈને ઊભો રહેશે. એટલા માટે મિત્રો, અનુભવ ધંધાનો કર્યા પછી એની અંદર પડવું. ધંધાની અંદર નફો નુકસાનના બે જ પાસા રહેલા છે. એટલે તમે જે સાહસ કરતા હોય એની અંદર તમારું પોતાના કેટલાનું બજેટ છે એ પ્રમાણે કરીને ધંધો ધીરે ધીરે વધારવો કે ઘટાડવો, એ જે પોતે એના માલિક હોય છે એની ઉપર રહેલું છે. ધંધાની અંદર તમારો સ્વભાવ, તમારી કામ કરવાની કુશળતા, તમારા જે રાખેલા માણસો હોય, તો તમારો સ્ટાફ હોય, એમની જોડે કેવી રીતે વર્તન કરવું, એમને કેવી રીતે રાખવા, કેવી રીતે એમને જોડે સલાહ સૂચન કરવું, આ બધું જ ભેગું થાય ત્યારે ધંધો સફળતાની ટોચે પહોંચતો હોય છે મિત્રો.
બીજો ભાગ હું બીજા વિડીયોમાં મૂકીશ કે ધંધાની સફળતા કેવી રીતે ધીરે ધીરે આગળ વધતી હોય છે મિત્રો. એનો ભાગ બીજો હું મૂકીશ. જોજો. થેન્ક યુ.